હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અનબીટન ટેસ્ટ. મિત્રો, અનબીટન ટેસ્ટમાં આજે આપણે દૂધીની 3 અલગ અલગ આઈટમો બનાવવાના છીએ અને એમાં પણ છેલ્લી આઈટમ તો તમે બનાવી પણ નહીં હોય અને કદાચ ખાધી પણ નહીં હોય, તો વિડીયોને અંત સુધી જોજો. તો અહીં મેં દૂધી લગભગ 300 ગ્રામ જેટલી લીધી છે અને એને આપણે 2 ભાગની અંદર ડિવાઈડ કરી દેવાના છીએ. તો આ પ્રમાણે 2 ટુકડા આપણે કરી લઈએ અને હવે એને છોલી અને મિક્સરના જારમાં ટુકડા કરીને આપણે એડ કરીએ છીએ. રફલી એના ટુકડા કરી લેવાના છે, કોઈ નાના મોટા એવું કંઈ જરૂરી નથી, કારણ કે આપણે પેસ્ટ જ બનાવવાના છીએ. અહીં મેં આદુ મરચાંની પેસ્ટ ઉમેરી છે, જે હંમેશા હું તૈયાર રાખું છું. તમારી પાસે આદુ અને મરચાં આખા હોય તો એ પણ ઉમેરી શકાય. અહીં મેં લસણ ઉમેર્યું છે, તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકાય. સાથે ઉમેરી લઈએ થોડી કોથમીર. મિત્રો, કોથમીરનું પ્રમાણ એટલું બધું વધી ન જવું જોઈએ કે દૂધીનો ટેસ્ટ દબાઈ જાય. તો અહીં આપણે એની પેસ્ટ બનાવી લેવાની છે. જાર મોટો પડતો હતો, તેથી બરોબર પીસાતું ન હતું, તેથી મેં નાના જારમાં પીસી લીધું છે. તમે તમારી દૂધીની ક્વોન્ટિટી પ્રમાણે કરી શકો. અહીં મારે 2 ચમચી જેટલું પાણી ઉમેરવું પડ્યું હતું. બને ત્યાં સુધી પાણી ન ઉમેરો તો વધારે સારું, કારણ કે જેટલું પાણી ઉમેરશો એટલો લોટ વધારે ઉમેરવો પડશે. એક બાઉલની અંદર આ મિક્સરને આપણે કાઢી લઈએ. આની અંદર બીજું કોઈ જ પાણી આપણે એડ કરવાનું નથી. મસાલા કરી લઈએ. તો અહીં ધાણા જીરું પાવડર ઉમેર્યો છે, સાથે હળદર ઉમેરી છે, થોડું આપણે લાલ મરચું ઉમેરીએ છીએ, આપણે લીલું પણ ઉમેર્યું છે, એ વાતનું ધ્યાન રાખવાનું છે. સાથે હિંગ ઉમેરીએ છીએ. સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી લઈશું અને અહીં હું દળેલી ખાંડ ઉમેરું છું. આ બિલકુલ ઓપ્શનલ છે, પરંતુ તમે ઉમેરશો તો બધા ટેસ્ટ બેલેન્સ થઈ જશે, તેથી સ્કીપ ન કરો તો વધારે સારું. 1 ચમચો તેલ ઉમેરી લીધું છે અને આ બધી વસ્તુને આપણે બરોબર હલાવી લેવાની છે. શક્ય એટલું પાણી આપણે પીસતી વખતે ઓછું નાખવાનું, નહીં તો આપણે વધારે પડતો લોટ ઉમેરવો પડશે. મસાલા બધા આગળ પડતા કરવાના છે. તલ ઉમેરી લીધા છે મેં. સાથે અહીં હું લગભગ 1.5 વાડકી, પોણા 2 વાડકી જેટલો લોટ ઉમેરું છું. અત્યારે 1 વાડકી ઉમેર્યો છે. હવે આપણે હજી આપણું બેટર, લોટ આપણો બહુ ઢીલો છે, તો બીજો પણ લોટ ઉમેરીશું. તો અહીં મેં બીજો પોણી વાડકી જેટલો લોટ ઉમેર્યો છે. આ પ્રમાણે લોટ બંધાઈ જાય, આપણે રોટલી જેવો નરમ લોટ બનાવવાનો છે અને એને થોડું તેલ મૂકીને બરોબર સ્મૂથ કરી લેવાનો છે. હવે આપણે એને થોડીવાર 5-1 મિનિટ એને રહેવા દઈશું. આની ઉપર આપણે થોડું લોટને સ્પ્રિંકલ કરી અને આ ઢેબરા વણવાના રહેશે. ઢેબરાની સાઈઝ તમને જેમ યોગ્ય લાગે, તમને પસંદ હોય એ પ્રમાણે કરવાની. અહીં મેં મીડિયમ સાઇઝના ઢેબરા બનાવવા માટે લીધા છે અને તમને જાડા ગમતા હોય તો તમે જાડા વણી શકો, પાતળા ગમતા હોય તો પાતળા વણી શકો. અહીં મેં રોટલી કરતાં થોડા જાડા ઢેબરા વણ્યા છે. એને બંને બાજુ આપણે આ પ્રમાણે શેકી લેવાનું છે અને ત્યારબાદ તેલ મૂકી અને બંને બાજુ આપણે શેકી લઈશું. તો મિત્રો, જોઈ શકો છો આપણે ઢેબરા બંને તરફ સારી રીતે શેકાઈ ગયા છે. તો આ પ્રમાણે હું તમને બીજું પણ ઢેબરું શેકીને બતાવું છું. આ પ્રમાણે આપણે ઢેબરા બનાવવાથી જેને દૂધી પસંદ ન હોય તેને ખબર પણ પડતી નથી કે આપણે આ દૂધીના ઢેબરા બનાવ્યા છે. તો આ પ્રમાણે મેં બધા ઢેબરા બનાવી લીધા છે. હવે આપણે જે બીજો અડધો ટુકડો દૂધી રાખી હતી એને પણ મિક્સરના બાઉલમાં કટ કરી લીધું છે. લસણ, આદુ મરચાં અને કોથમીર આપણે એડ કરીને એની પેસ્ટ બનાવી લઈએ છીએ અને એને એક બાઉલમાં કાઢી લઈશું. મિક્સરમાં થોડું પાણી ઉમેરી અને બધું બેટર આપણું મિક્સર જે છે ચોંટેલું તે લઈ લઈશું. અહીં આપણે બેટર બનાવવાનું છે, તો થોડું પાણી એડ કરવું પડે તો કોઈ પ્રોબ્લેમ નથી.
સાથે અહીં મેં 1 વાડકી ઘઉંનો લોટ અને બીજો થોડોક ઉપર પા વાડકી જેટલો લોટ લીધો છે, સાથે પા વાડકી ચણાનો લોટ લીધો છે અને આ બધું બરાબર આપણે મિક્સ કરી લઈએ. થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને બેટરને મિક્સ કરતા જઈશું. તો તમે અહીં કન્સિસ્ટન્સી જોઈ શકો છો. આ સ્ટેજ પર તમે બેટર ચાખી અને મસાલા પણ સેટ કરી શકો. અહીં મસાલા જે થોડા ઉમેરવાના બાકી છે આપણે ઉમેરી લઈએ. તો હળદર, ધાણા જીરું પાવડર, થોડી હિંગ, સાથે ઉમેરીએ છીએ સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી ખાંડ આપણે ઉમેરીએ છીએ. અહીં આ આઈટમમાં પણ ખાંડ અને લસણ તમે સ્કીપ કરી શકો, પરંતુ એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તેથી હું હંમેશા ઉમેરું છું. બધા મસાલા બરાબર આપણે મિક્સ કરી લઈએ અને ચાખીને બીજા મસાલા બરાબર છે કે નહીં ઉમેરાયા તે ચેક કરી લઈએ. જો કંઈ ઉમેરવા જેવું લાગે તો ઉમેરી લેવાનું. અહીં મને તીખાશ ઓછી લાગી છે તો મેં થોડા આદુ મરચાં ઉમેરી લીધા છે. બધું બરાબર મિક્સ કરી લઈશું. થોડા તલ પણ આપણે અંદર એડ કરી લઈએ, જે ઉમેરવાના રહી ગયા હતા તો મેં પાછળથી ઉમેરી લીધા છે અને 1 ચમચા જેટલું તેલ અંદર ઉમેર્યું છે મેં. બધી વસ્તુને સરસ મિક્સ કરી લઈશું. બીજી બાજુ ગેસ પર મેં તવી ગરમ થવા માટે મૂકી દીધી હતી અને ગરમ થઈ ગઈ છે. તો એને આપણે થોડું તેલ ઉમેરી અને ચારે બાજુ સ્પ્રેડ કરી લીધું છે. હવે આપણે જે બેટર બનાવ્યું છે એમાંથી કડચી વડે 1 કડચી જેટલું રેડી અને એને થીક આપણે સ્પ્રેડ કરી લઈશું. આ પ્રમાણે બહુ પતલું સ્પ્રેડ કરવાનું નથી. તો આ પ્રમાણે મેં સ્પ્રેડ કરી લીધું છે અને ઉપર એને આપણે ઢાંકી અને લગભગ 1-1.5 મિનિટ જેટલું મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. તો અહીં ઉપરથી પણ આપણી સરફેસ ઢેબરાની ડ્રાય થઈ ગઈ છે અને આપણે ચીલ્લા પણ કહી શકીએ. ઉપર થોડું તેલ મૂકી અને બંને બાજુ આપણે શેકી લઈશું. તો આ આપણે બનાવ્યા છે દૂધીના ચીલ્લા. પહેલાં આપણે દૂધીના ઢેબરા બનાવ્યા હતા, આ દૂધીના ચીલ્લા બની ગયા છે. બીજો એક દૂધીનો ચીલ્લો બનાવીને તમને બતાવું. તો આ પ્રમાણે આપણે થોડી વાર ઢાંકી અને બધા ચીલ્લા તૈયાર કરી લઈશું. બંને બાજુ તેલ મૂકી અને આપણે એને સરસ શેકી લેવાના છે અને ખૂબ જ સોફ્ટ બને છે. તમે જોઈ શકો છો કે તવેથા ઉપર એકદમ આજુબાજુ નમી ગયું હતું. હવે વાડકીમાં મેં 1 વાડકી જેટલો સૂજી લીધો છે અને જે બેટરમાંથી ચીલ્લા બનાવ્યા છે એ જ બેટરમાંથી 2 કડચી જેટલો મિક્સર મેં આ સૂજીની અંદર એડ કરી લીધું છે. સૂજીમાં મિક્સ કરીને લગભગ 5-1 મિનિટ મેં રહેવા દીધું હતું અને પછી અંદર બીજું થોડું પાણી ઉમેરી અને ઢોસાનું બેટર હોય તેવું બેટર બનાવી લીધું હતું. સાથે મેં 5 ચમચી જેટલો ઈનો ઉમેર્યો છે અને બધી વસ્તુ બરાબર આપણે મિક્સ કરી લઈએ. તો આમાંથી આપણે ઢોસા બનાવવાના છીએ. દૂધીના ઢોસા તમે ક્યારેય સાંભળ્યા નહીં હોય ને, તો તમે જુઓ કેટલા સરસ ઢોસા બને છે આના. અને દૂધીમાંથી બન્યા છે એટલે હેલ્ધી તો છે જ. તો અહીં તવી ગરમ કરી લીધી છે અને ઉપર આપણે 1 ચમચો બેટર રેડી અને ઢોસાની જેમ એને સ્પ્રેડ કરી લઈશું. તમે જોઈ શકો છો કેટલી સરસ જાળી પડે છે. તો આ પ્રમાણે એને આપણે ઢોસાની જેમ સ્પ્રેડ કરી લેવાનું છે. ઉપરથી ડ્રાય થાય એટલે આપણે થોડું તેલ ઉપર રેડી લઈશું. તમે ઘી કે બટર રેડવા માંગો તો એ પણ ચાલે. અહીં આપણે તેલને ચારે તરફ બરાબર સ્પ્રેડ કરી લઈએ. વચ્ચેથી આ પ્રમાણે ગોલ્ડન થવા માંડે એટલે એને આપણે લઈ લેવાનું છે. બીજી તરફ આમ તો ચેડવવાની જરૂર નથી, પણ હું તમને પલટાવીને બતાવું કે કેટલો સરસ ગોલ્ડન કલર આપણા
ઢોસાનો આવ્યો છે. તો અહીં આપણા દૂધીના ઢોસા તૈયાર છે. જોઈને કોઈને ખ્યાલ પણ નહીં આવશે કે આ દૂધીના ઢોસા છે. બીજો એક ઢોસો હું તમને પાથરીને બતાવું. કેટલી સરસ એની જાળી પડી જાય છે. કોઈ ખાસ મહેનતની જરૂર પડતી નથી. તો આપણો અહીં બીજો ઢોસો પણ તૈયાર છે. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી ઢોસો બને છે. તો અહીં આપણી 3 વાનગીઓ તૈયાર છે. આ પહેલાં આપણે વણેલા ઢેબરા બનાવ્યા છે, જે ખૂબ જ સોફ્ટ બન્યા છે. બીજો આપણે બેટર બનાવી અને દૂધીના ચીલ્લા બનાવ્યા છે. આ પણ એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે. હું દબાવું એના પરથી તમને ખ્યાલ આવતો હશે કે કેટલા સોફ્ટ બનેલા છે. અને આ આપણે ત્રીજી આઈટમ દૂધીના ઢોસા બનાવ્યા છે. એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી બન્યા છે. તો મિત્રો જરૂર એકવાર ટ્રાય કરજો. આમાંની કોઈ પણ આઈટમ તમે બનાવી શકો છો અને એને દહીં અથવા તો કેચઅપ કે ચટણી સાથે એન્જોય કરી શકાય. મિત્રો આઈટમ તમને બધી કેવી લાગી, રેસીપી કેવી લાગી જરૂર જણાવજો. અને મારી ચેનલ જો હજી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો રેસીપી થોડી પણ પસંદ આવતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું કોઈ નવી મસ્ત વાનગી સાથે. ત્યાં સુધી ટેક કેર. બાય બાય.